ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સવારનો નાસ્તો, બાળકોનું લંચ બોક્સ કે ડિનર કે લંચમાં તમે બનાવી શકો એવા 4 પ્રકારના હેલ્ધી ટેસ્ટી એવા પરાઠા ટિપ્સ સાથે. વણતા ટાઈમે ફાટે નહીં એ રીતે બહુ સરળ રીતે આ ચારેય પરાઠા આપણે બનાવીશું. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં આપણે ચીઝી આલુ પરાઠા. બાળકો માટે તમે બનાવો તો ચીઝવાળા બનાવવાના, અને જો તમને ચીઝ ન ફાવતું હોય તો ચીઝ વગરના તમે આ આલુ પરાઠા એકદમ અલગ રીતે બનાવીશું. વણતા ટાઈમે ફાટે નહીં એ રીતે બનાવીશું અને આ પરાઠા બાળકોને તો ખૂબ જ ભાવશે. તો ચાલો બનાવીએ ચીઝી આલુ પરાઠા. તો એના માટે એક બાઉલમાં આપણે 1.5 કપ ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ, એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું અને 2 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી લઈ આ રીતે મસળી ઉમેરી દઈશું. સાથે 2 ટીસ્પૂન જેટલું તેલ, ઓપ્શનલ છે, ઉમેરવું હોય તો જ ઉમેરવાનું છે. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી ઉમેરી રોટલીના લોટ જેવો લોટ બાંધી લઈશું. અહીંયા તમને અડધો કપથી થોડા ઉપર પાણીની જરૂર પડશે. આ રેસિપીથી તમે આ નાના 8 પરાઠા જેટલા બનાવી શકશો. તો એકદમ સારી રીતે આ રીતે થોડું થોડું પાણી ઉમેરી અને મસળી અને મેં આવો લોટ બાંધી રેડી કરી લીધો. અડધો કપ અને 1-2 ટેબલસ્પૂન જેટલા તમને ઉપર પાણીની જરૂર પડશે. લોટ ખૂબ જ સારી રીતે મેં મસળી લીધો. હવે અડધી ટીસ્પૂનથી 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને એકદમ સારી રીતે લોટને મસળી સ્મૂથ કરી લોટને ઢાંકી અને આપણે 5 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ બનાવી રેડી કરી લઈશું. તો સ્ટફિંગ માટે મેં પહેલેથી બટેટા બાફી રેડી કરી લીધા હતા. તો 4 બાફેલા બટેટા એની છાલ ઉતારી લીધી છે. બટેટા હલકા ગરમ હોય ત્યારે જ મેં બટેટાને આ રીતે મેશ કરી અને આ રીતે ફેલાવી રાખી દીધા હતા. બટેટા ઠંડા થઈ જાય એટલે આપણે એમાં મસાલા કરી લઈશું. 1 ટીસ્પૂન આમચૂર પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂનથી થોડું ઉપર, 1 થી 2 ટીસ્પૂન ધાણાનો પાવડર અને 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર. તો અહીંયા ધાણાનો પાવડર અને શેકેલા જીરાનો પાવડર બે અલગ અલગ ઉમેરવાના, સારો એવો એનો ટેસ્ટ આવશે. તો શેકેલું જીરું હોય એનો વધારે સારો ટેસ્ટ આવશે. 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટેબલસ્પૂન કસૂરી મેથી, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 નાની ડુંગળી ઝીણી ચોપ કરેલી. તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરવાનું છે. એના જગ્યા પર તમારે 2-3 ચપટી જેટલી ખાંડ કે 2-3 ચપટી જેટલો ગોળ ઉમેરી દેવાનો, એટલે ડુંગળીનું નેચરલી જે ગળપણ હોય એ એનાથી આવી જશે. અડધી ટીસ્પૂન જેટલું સંચળ, તો ચાટ મસાલો, મીઠું અને સંચળ બેલેન્સ કરી ઉમેરવાનું છે. 1/4 કપ જેટલા લીલા ધાણા અને 1 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ. હવે તમારે અહીંયા તીખું કેવી રીતે બનાવવું છે એ રીતે મેં અહીંયા લાલ મરચું, કાશ્મીરી મરચું ઉમેર્યું છે. હવે 1 થી 2 ચીઝ ક્યુબ ખમણીને ઉમેરી દઈશું. મોઝરેલા ચીઝ પણ તમે ઉમેરી શકો. હું અહીંયા પ્રોસેસ ચીઝ ઉમેરી રહી છું. એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવે. તમને ઓછું ફાવે તો એક જ ઉમેરવાનું અને બિલકુલ ચીઝ ન ઉમેરવું હોય તો પણ ચાલે. પણ હું આ ચીઝ આલુ પરાઠા બનાવી રહી છું એટલે મેં 2 ચીઝ ક્યુબ આ રીતે ખમણીને ઉમેરી દીધા. હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા તમારે 1 ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરવો હોય, મસાલેદાર પરાઠા બનાવવા હોય તો એ પણ ઉમેરી શકો છો. એકદમ મેં મસળી બટેટા સાથે ચીઝ સાથે આ રીતે સ્ટફિંગ છે એ મિક્સ કરી તૈયાર કરી લીધું. હવે જે લોટ બાંધીને આપણે રેસ્ટ કરવા રાખ્યો હતો એને મસળી અને એમાંથી આપણે 2 એક સરખા લુવા કરી લઈશું. લુવા અહીંયા તમારે નાના જ બનાવવાના છે. તો પૂરી તમે બનાવો નાની પૂરી એવા જ તમારે લુવા કરવાના છે. નાના નાના લુવા લઈ સૂકો લોટ લગાવી અને 2 પાતળી રોટલીઓ વણી લઈશું. હવે જ્યારે પણ તમે આલુ પરાઠા બનાવો ત્યારે વણતા ટાઈમે ફાટી જાય, સ્ટફિંગ એક સરખું ન જાય અને ઓછું પણ ઉમેરવું પડે. પણ આ રીતે જો તમે પરાઠા બનાવશો તો તમારા પરાઠા ફાટશે પણ નહીં, સ્ટફિંગ એક સરખું પૂરા પરાઠામાં આવી જશે. તો આ રીતે બહુ મોટી પણ નહીં, બહુ નાની પણ નહીં, એવી પાતળી એવી રોટલી મેં વણીને તૈયાર કરી લીધી. એ જ રીતે બીજી રોટલી પણ સૂકો લોટ લગાવી અને આપણે વણી રેડી કરી લઈશું. 2 રોટલીઓ એક સરખી તમારે રાખવાની છે. તો 2 પાતળી એવી સરખી રોટલી મેં વણી લીધી. હવે સ્ટફિંગ છે એ 4-5 ટેબલ સ્પૂન જેટલું લઈ
આ રીતે રોટલી પર ફેલાવી દઈશું. તો કિનારીઓ પર ન આવે એ રીતે તમારે ફેલાવી દેવાનું. ઉપર 1 ટેબલસ્પૂનથી 2 ટેબલસ્પૂન જેટલું ચીઝ લઈ ચીઝ આ રીતે ફેલાવી દઈશું અને એના પર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને સાથે થોડો મરી પાવડર તમારે જો ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકો. લીલા ધાણા થોડા છાંટી અને હવે જે ટ્રીક છે એ બીજી રોટલી તમારે આ રીતે કવર કરવાની છે. કિનારીઓ આ રીતે તમારે ચિપકાવી દેવાની અને હવે સ્ટફિંગ આપણે બહુ બધું ભર્યું, રોટલી પણ એકદમ પાતળી એવી છે. તો હવે એનો શેપ દેવા માટે આપણે તમે ઘરમાં કોઈ મોટો બાઉલ હોય સ્ટીલનો કે પછી તમારા પાસે નાની પ્લેટ હોય કિનારીઓવાળી, એ તમારે લેવાની છે અને એ તમારે આ રીતે એનાથી કટ કરવાનું છે. તો આ રીતે સ્ટફિંગ તમારે કિનારી પર ન આવે એ રીતે ભરવાનું છે અને આ રીતે વધારાનો લોટ જે હોય એ કાઢી તમારે બચેલા લોટ સાથે મિક્સ કરી દેવાનો. પરાઠાને આ રીતે હાથમાં લઈ અને જેમ તમે રોટલો થાપો એ રીતે થોડું થાપી લેવાનું. કિનારીઓ જો ખુલ્લી ગઈ હોય તો એ પણ સાઈડમાં તમારે એને સ્ટિક કરી લગાવી દેવાની. હવે લોઢી મેં ગરમ કરી લીધી છે, તો તવો ગરમ થઈ જાય એટલે ઘી તમારે ફેલાવી દેવાનું. આ રીતે પરાઠું ઉમેરી દેવાનું અને 1 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર શેકવાનું છે. ઉપરની સાઈડ પણ ઘી લગાવી દઈશું. 1 મિનિટ પછી સાઈડ ચેન્જ કરી પાછું આપણે 1 મિનિટ જેવું થવા દઈશું એટલે આવી ડિઝાઇન આવી જશે. અને હવે આ સાઈડથી પણ શેકાઈ જાય એટલે સાઈડ ચેન્જ કરી થોડી ફ્લેમ મીડિયમથી હાઈ કરી અને એકદમ ક્રિસ્પી એવું ઉપર સારી એવી ડિઝાઇન આવી જાય એ રીતે તમારે શેકવાનું છે. તો આ રીતે પાછું મેં 2 સાઈડ અડધી મિનિટ જેવું અને પાછું મેં એને અડધી મિનિટ જેવું ટોટલ એક પરાઠાને શેકાતા લગભગ તમને 3થી 4 મિનિટ જેવું લાગશે. આવો કલર આવી જાય એટલે પરાઠું શેકાઈને રેડી થઈ ગયું. પરાઠું જો તમે બરાબર સ્ટફ કર્યું હશે તો એ ફૂલશે પણ અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવું આલુ પરાઠું તમારું બનીને તૈયાર થઈ ગયું. તો ભરવાની નવી રીત સાથે ફાટશે પણ નહીં ક્યારેય અને આ રીતે પરાઠામાં તમે જેટલું સ્ટફિંગ ભરવું હોય એટલું ભરી શકો અને એકદમ ટેસ્ટી એવા ચીઝી આલુ પરાઠા બનીને તૈયાર થઈ ગયા. તમારે ઉપરથી ચીઝ ઉમેરવું એ ઓપ્શનલ છે, તો એ ન ઉમેરો તો પણ ચાલે. આ રીતે તમે જોઈ શકો છો ચીઝી એવા પરાઠા લાગશે. ટમાટો કેચઅપ સાથે તમે એને ગરમા ગરમ કે ચા સાથે પણ સર્વ કરી શકો. તો રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો તમને કેવી લાગી. બીજા પરાઠા, મકાઈના પરાઠા બહુ ટેસ્ટી એવા. જો મકાઈના આવા પરાઠા તમે એકવાર બનાવશો તો પિઝા ખાવાનું પણ ભૂલી જાઓ, એટલા ટેસ્ટી. અને બાળકોને તો આ પરાઠા જો તમે રોજ આપો તો રોજ માગીને ખાય એવા આ પરાઠા લાગે છે. તો ચાલો બનાવીએ ચીઝી મકાઈના ખૂબ જ ટેસ્ટી એવા પરાઠા. તો એના માટે એક બાઉલમાં આપણે 2 કપ ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ લઈ લઈશું. એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું અને 2 ટીસ્પૂન જેટલું તેલ સાથે 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું અને 2 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ, થોડા લીલા ધાણા ઉમેરી અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો 4 ટેબલસ્પૂન જેટલા મેં લીલા ધાણા ઉમેરી અને આપણે બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી થોડું પાણી ઉમેરી અને સોફ્ટ રોટલીના લોટ જેવો લોટ બાંધી રેડી કરી લઈશું. અહીંયા પરાઠા તમે ભરેલા કોઈ પણ બનાવો ત્યારે લોટ થોડો જો સોફ્ટ રાખશો તો વણતા ટાઈમે તમારા પરાઠા બિલકુલ ફાટશે નહીં. તો આ રીતે થોડું કરી મેં 1 કપથી થોડું ઉપર પાણી ઉમેરી અને આવો લોટ બાંધી મેં રેડી કરી લીધો. લોટ પર થોડું અમથું તેલ છાંટી તો અડધી ટીસ્પૂન જેટલું મેં તેલ ઉમેરી લોટને ખૂબ જ સારી રીતે 2-3 મિનિટ જેવો મેં આ રીતે મસળી અને સ્મૂથ કરી લીધો. તો લોટ થોડો સોફ્ટ રાખવાનો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું. હવે લોટને ઢાંકી 10 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. તો ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગની તૈયારી કરી લઈશું. હવે 2 મકાઈ લેશું. કુમળી મકાઈ લેવાની, એના દાણા આ રીતે કાઢી લઈશું. આ રીતે ન કાઢો તો નાઈફથી પણ તમે મકાઈના દાણા કાઢી શકો છો. તો મેં મકાઈના દાણા કાઢી લીધા. હવે ચોપરમાં 7થી 8 લસણની કળીઓ સાથે 3 લીલા મરચાં અને મકાઈના દાણા છે એ મેઝરિંગ કરી 1/2 કપ જેટલા થશે. તો આ રીતે 1/2 કપ જેટલા મકાઈના દાણા આપણે ચોપરમાં આ રીતે ઉમેરી દઈશું. આ જ સેમ તમે જો ચોપરમાં તમારે ન ચોપ કરવું હોય તો મિક્સરમાં પલ્સ મોડ પર
પલ્સ કરી અધકચરું વાટી શકો છો. તો હું આ રીતે ચોપરમાં એને ઝીણું ઝીણું આ રીતે ચોપ કરી લઈશ. ચોપરમાં આ રીતે ચોપ કરો તો મકાઈનું પાણી બિલકુલ નહીં નીકળે અને આ રીતે ઝીણી ઝીણી મકાઈ ચોપ થઈ જશે. તો આ રીતે મેં ઝીણી ઝીણી મકાઈને ચોપ કરી લીધી. હવે એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી એમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને અધકચરી આ રીતે ચોપ કરેલી મકાઈ, લીલા મરચાં અને લસણ પણ એમાં જ હતું, બધું મેં એકસાથે ઉમેરી દીધું. તમે લીલા મરચાં અને લસણની પેસ્ટ અલગથી પણ વાટી અને સાતળી શકો છો. તો આ રીતે મેં ત્રણેય એકસાથે ઉમેર્યું છે એટલે આ રીતે આપણે સાથે જ ઉમેરી દઈશું. અને હવે 3થી 4 મિનિટ માટે મકાઈને આ રીતે સતત ચલાવતા રહી એકદમ સારી રીતે સાતળી લેવાની છે. તો મકાઈમાં પાણી બિલકુલ નહીં થાય અને એકદમ પરફેક્ટ એવી ચોપ થઈ અને પછી તમારે આ રીતે મકાઈને ઢાંકી 3 મિનિટ જેવું થવા દેવાનું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની. જો ચીપકે તો વચ્ચે વચ્ચે તમારે આ રીતે ચલાવતા રહેવાનું. અને આ રીતે લગભગ હવે 4 મિનિટ જેવું થઈ ગયું. મકાઈ એકદમ સારી રીતે સતળાઈ જશે. જો તમને લાગે મકાઈ બરાબર સતળાણી નથી તો 1-2 મિનિટ જેવું તમારે વધારે થવા દેવાનું. તો લગભગ 5 મિનિટ જેવું મેં મકાઈને સતળાવા દીધું અને એકદમ પરફેક્ટ એવી મકાઈ સતળાઈ ગઈ. હવે 1થી 2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ સાથે મીઠું સ્વાદ પ્રમાણે, 1 ટીસ્પૂનથી થોડું ઓછું સાથે ઇટાલિયન હર્બ્સ કે પછી પિઝા સિઝનિંગ ઉમેરી દેશું. મરીનો પાવડર 1 ટીસ્પૂન જેટલો કે તીખાશ તમને જોવે એ રીતે, અડધો કપથી થોડું ઓછું મોઝરેલા ચીઝ અને 2 ચીઝ ક્યુબ જે પ્રોસેસ ચીઝના અમૂલના આવે એ આ રીતે ખમણીને ઉમેરી દઈશું. અહીંયા મોઝરેલા ચીઝ ન હોય તો માત્ર 2 ચીઝ ક્યુબ તમે ખમણી લ્યો તો પણ ચાલે. હવે ચીઝ ઉમેરે ત્યારે આપણે ગેસની આંચ બંધ કરી દઈશું. તો હવે ગેસની આંચ બંધ કરી અને આ રીતે ચીઝ જ્યારે મકાઈ ગરમ ગરમ હોય ત્યારે જ ઉમેરી દેવાનું એટલે ચીઝ મેલ્ટ થઈ જશે. 3-4 ટેબલસ્પૂન જેટલું લીલું લસણ અને 3-4 ટેબલસ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. લીલું લસણ તમારા પાસે ન હોય તો ઓપ્શનલ છે, લીલા ધાણા વધારે ઉમેરી શકો છો. અને આ રેસિપીમાં લસણનું પ્રમાણ તમે જો ઉમેરશો તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે. તો એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું અને સ્ટફિંગ આપણું બની તૈયાર થઈ ગયું. સ્ટફિંગને આપણે સાઈડમાં ઠંડુ થવા મૂકી દઈશું અને હવે જે લોટ બાંધીને આપણે રેસ્ટ થવા દીધો એને 10 મિનિટ જેવું થઈ ગયું. આપણે આ રીતે લોટને ખૂબ જ સારી રીતે મસળી એમાંથી એક સરખા 8 જેટલા લુવા કરી લઈશું. એક લુવો આ રીતે લઈ સૂકો ઘઉંનો લોટ લગાવી અને આ રીતે આપણે એને મીડિયમ એવી રોટલીની જેમ વણી લઈશું અને વચ્ચે આપણે જે મકાઈનું સ્ટફિંગ બનાવ્યું છે એ આ રીતે ચોરસ શેપમાં પાથરી દઈશું. આ રીતે ચોરસ જેવો શેપ મેં આપી દીધો. હવે આ રીતે ચોરસ જેવો શેપ તમે આપો એટલે આ રીતે એને કવર પણ ચોરસની રીતે જ કરવાનું. તો 2 સાઈડ પહેલાં ફોલ્ડ કરવાની, પછી પાછી બીજી 2 સાઈડ ફોલ્ડ કરવાની એટલે આ રીતે ચોરસ જેવું લુઓ રેડી થઈ જશે. સૂકો લોટ છાંટી દેશું આ રીતે અને હવે પાછું બીજી સાઈડ આપણે થોડા આ રીતે તલ, લીલું લસણ અને લીલા ધાણા આ રીતે છાંટી દઈશું અને હલકું આપણે વેલણથી એને પ્રેસ કરી 1-2 વાર વણી લઈશું. પછી આ રીતે સૂકો લોટ લગાવી અને પછી તમારે સરખું એવું પરાઠાને વણી લેવાનું છે. તો આ રીતે ચીપકી જાય પછી તમારે ઊંધું કરી દેવાનું પરાઠું અને હળવા હાથે. અહીંયા પરાઠાને તમારે હંમેશા હળવા હાથે તમે આ રીતે વણશો તો પરાઠું તમારું બિલકુલ ફાટશે નહીં. તો પરાઠું વણાઈને રેડી થઈ ગયું. હવે આપણે પરાઠાને સાથે સાથે શેકી લેશું. શેકવા માટે મેં તવો ગરમ કરી લીધો છે. પરાઠું આપણે આ રીતે ગરમ તવા પર ઉમેરી દઈશું. મીડિયમ ફ્લેમ પર 30થી 40 સેકન્ડ જેવું શેકીશું. પછી આ રીતે એને ફ્લિપ કરી ઉપર ઘી કે તેલ લગાવી દઈશું. પાછું આપણે એને 30થી 40 સેકન્ડ જેવું થવા દઈશું અને પાછું ફ્લિપ કરી દઈશું. બીજી સાઈડ પણ ઘી એકદમ સારી રીતે લગાવી દઈશું અને હવે 2 સાઈડથી સારી એવી ડિઝાઇન આવી જાય એ રીતે આપણે એને થવા દઈશું. આ રીતે પરાઠા તમે વણશો તો બધા જ પરાઠા તમારા ફૂલશે પણ અને એકદમ સારી રીતે ડિઝાઇન આવી જશે. અને પરાઠું આ રીતે એકદમ સારી રીતે શેકાય, પ્રોપર ડિઝાઇન આવી જાય એટલે પરાઠું તમારું તૈયાર છે. તો આ રીતે ગરમ ગરમ પરાઠા બધા જ આપણે આ રીતે બનાવી અને ગરમ ગરમ સર્વ કરીશું. તમે લીલી ચટણી કે પછી
તમે ટમાટો કેચઅપ કે ટમેટાની ચટણી બનાવી ગરમ ગરમ એના સાથે સર્વ કરી શકો છો. બાળકો તો એકલા પણ ખાશે. ટમાટો કેચઅપ સાથે તમે લંચ બોક્સમાં પણ આપી શકો અને સવારના નાસ્તામાં બનાવવાના હોય તો ચીઝ ઓછું રાખી ચા સાથે પણ આ પરાઠા બહુ ટેસ્ટી એવા લાગે છે. તો મકાઈના જો આ રીતે પરાઠા તમે ભરેલા ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ પરાઠાની રેસીપી કેવી લાગી. ત્રીજા પરાઠા, પિઝા પરાઠા બહુ ટેસ્ટી એવા, બહુ સરળ રીતે. અને જો બાળકોને પિઝા ભાવતા હોય તો આ ઘઉંના લોટના એકદમ પાતળા લેયરવાળા તમે આ રીતે પરાઠા બનાવશો તો વારંવાર બનાવો એટલા ટેસ્ટી. ટમાટો કેચઅપ સાથે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો. તો ચાલો બનાવીએ. એના માટે એક બાઉલમાં આપણે 1.25 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું. આ રેસીપીથી તમે 6 થી 8 જેટલા નાના નાના પરાઠા બનાવી શકશો. ડિપેન્ડ તમે કેટલા મોટા નાના બનાવો એ રીતે તમારા પરાઠા બનશે. એમાં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટીસ્પૂન જેટલું પિઝા સિઝનિંગ કે જે ઇટાલિયન સિઝનિંગ આવે છે એ પણ વાપરી શકો. મારા પાસે પિઝાનું પડ્યું હતું તો એ મેં ઉમેરી દીધું. સાથે 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ, બાળકો માટે બનાવવાના હોય અને તીખું લાગતું હોય તો ધ્યાન રાખીને તમારે ચીલી ફ્લેક્સ ઉમેરવાના. 1 થી 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને મેં કમ્બાઈન કરી દીધું. હવે થોડું કલરફુલ થાય એટલા માટે તમે કસૂરી મેથી કે પછી લીલા ધાણા ગમે તે ઉમેરી શકો. મેં અહીંયા 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દીધું. હવે આપણે 1/2 કપ જેટલું પાણી વાપરી સોફ્ટ રોટલીનો લોટ હોય એવો લોટ બાંધવાનો છે. જરૂર લાગે તો થોડું તમારે ઉપર પાણી વાપરવાનું. 1/2 કપ ઉપર મને થોડું પાણી લાગ્યું અને મેં આ રીતે સોફ્ટ એવો રોટલીનો લોટ જેવો લોટ બાંધી દીધો. 1/2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી લોટને ખૂબ જ સારી રીતે મસળી અને લોટને આપણે ઢાંકી અને 5 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. તો ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ રેડી કરી લઈશું. સ્ટફિંગ માટે અડધું કેપ્સિકમ ઝીણું ચોપ કરેલું તમે વધારે પણ લઈ શકો, 1/4 કપ બાફેલી મકાઈના દાણા, 1 નાની ડુંગળી ઝીણી ચોપ કરેલી, ન ખાતા હોય તો કોબી તમારે ઉમેરવાની છે. આમાં પણ આપણે 1 થી 2 ટીસ્પૂન પિઝા સિઝનિંગ કે ઇટાલિયન સિઝનિંગ, સાથે 1 થી 2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ. તીખાશ તમને જોવે એ રીતે તો મેં 2 પેકેટ પિઝા સિઝનિંગના અને 2 પેકેટ ચીલી ફ્લેક્સના ઉમેરી દીધા. 1 ટીસ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ, લસણ ન ખાતા હોય તો માત્ર આદુ મરચાં ઉમેરવાના છે. 1/2 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, 1/2 ટીસ્પૂન જેટલો આપણે બ્લેક પેપર પાવડર, મરીનો પાવડર આ રીતે ફ્રેશ ગ્રાઇન્ડ કરી ઉમેરી દઈશું. સાથે 1 ચીઝ ક્યુબ, તો પ્રોસેસ ચીઝ ક્યુબથી બહુ સારો એવો ટેસ્ટ આવે તો 2 ચીઝ તમારે મિક્સ કરવાના, પણ જો મોઝરેલા ન વાપરવું હોય તો 2 ચીઝ ક્યુબ તમારે ખમણી અને ઉમેરી દેવાના છે. 1/4 કપ જેટલા ઝીણા ચોપ કરેલા લીલા ધાણા વધારે ઉમેરશો તો વધારે સારો ટેસ્ટ આવશે. 1/4 કપ જેટલું પનીર, તો ફ્રેશ બનાવેલું ઘરનું હોય તો એ કે પછી તમે નાનો ટુકડો લઈ આ રીતે હાથેથી મસળી ઉમેરી દેવાનો. 1/4 કપ જેટલું મોઝરેલા ચીઝ, જો પ્રોસેસ ચીઝના 2 ક્યુબ વાપરતા હોય તો તમે આ ચીઝ સ્કીપ પણ કરી શકો. મિક્સ કરી દઈશું. તમારે ટેસ્ટ કરી લેવાનું, બહુ સારો એવો ટેસ્ટ આવશે. જો સિઝનિંગ કાંઈ પણ ઓછું હોય તો એડજસ્ટ કરી અને સ્ટફિંગ આપણું રેડી થઈ ગયું. હવે લોટ જે રેસ્ટ કરવા મૂક્યો હતો એને થોડું મસળી લઈશું અને એમાંથી 2 સરખા નાના લુવા કરી લઈશું. આ રેસીપીથી તમે 6 થી 8 જેટલા પરાઠા બનાવી શકો, એટલે એ રીતે તમારે લુવા બનાવવાના છે. આ રીતે 2 લુવા મેં લઈ લીધા. સૂકો ઘઉંનો લોટ છાંટી અને 2 નાની પાતળી એવી રોટલી હોય એવું તમારે વણવાનું છે. તો બહુ મોટી પૂરી નથી વણવાની, પૂરી કરતાં થોડું મોટું અને રોટલી કરતાં થોડું નાનું એવી તમારે રોટલીઓ અહીંયા વણવાની છે. બને એટલી પાતળી રાખવાની એટલે લેયર બહારનું એકદમ ક્રિસ્પી એવું થશે. તો આ રીતે મેં વણી લીધી. એ જ રીતે હું બીજી પણ રોટલી વણી રેડી કરી લઈશ. 2 એક સરખી સાઇઝની રાખવાની. તો આ રીતે વણી અને પછી હવે આપણે એનામાં સ્ટફિંગ કરીશું. આ રેસીપીમાં આપણે એને સ્ટફિંગ અને શેપ એકદમ અલગ રીતે દઈશું. તો આ રીતે તમે એક રોટલી મૂકી દેવાની, એના પર 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ, તો તમને જેટલું ફાવે એટલું, તો સ્ટફિંગ તમારે એ રીતે વધારે જોવે તો વધારે પણ બનાવી શકો. એના પર બીજી રોટલી આ રીતે મૂકી દઈશું. હવે વાટકીથી આપણે એને શેપ આપીશું. તો આ રીતે વાટકી લઈ લેવાની. તો સ્ટફિંગ એકદમ બહુ બધું ઉમેરશો
તો પણ તમારે વણવું નહીં પડે અને એકદમ પરફેક્ટ એવું આ રીતે તમારા પિઝા પરાઠા બની જશે. તો આ રીતે પ્રેસ કરી દેવાનું. વધારાનો લોટ હોય સાઈડમાં એ લઈ લેવાનો. હવે વાટકીમાં તમે આ રીતે હલકું એને પ્રેસ કરશો એટલે એમાંથી આ રીતે નીકળી આવશે. હવે આ રીતે હથેળીઓ વચ્ચે તમે રોટલાને જેમ શેપ આપો એ રીતે તમારે પ્રેસ કરી દેવાનું. કિનારીઓ ફાટે તો તમારે એને થોડી સીલ કરી દેવાની આ રીતે, અને એકદમ પરફેક્ટ એવું પરાઠું વણાઈને રેડી થઈ ગયું. તો ભરવાની એકદમ આ નવી રીત સાથે મેં તમને જણાવ્યું કે ફાટશે પણ નહીં. સ્ટફિંગ તમે જેટલું પણ વધારે ઉમેરશો તો પણ તમને પ્રોબ્લેમ બિલકુલ નહીં આવે. માત્ર કિનારીઓ તમ પર બહુ ન આવે એ રીતે તમારે પહેલાં એને આ રીતે શેપ આપી દેવાનો. પછી તમે આ રીતે કિનારીઓને થોડી પ્રેસ કરી અને પછી આ રીતે વચ્ચે હથેળીઓના મદદથી કવર કરી લેવાનું. તો આ રીતે પરાઠા મેં રેડી કરી લીધા. હવે આપણે એને શેકીશું. તો શેકવામાં પણ થોડું તેલ કે ઘી તમારે વધારે લેવાનું. રેગ્યુલરમાં આપણે અડધી ટીસ્પૂન જેટલું લેતા હોય, પણ આમાં તમારે 2-3 ટીસ્પૂન જેટલું ઘી કે તેલ ફેલાવી દેવાનું. હું ઘીમાં જ બનાવી રહી છું. ગેસની ફ્લેમ એકવાર ઘી ગરમ થઈ જાય પછી મીડિયમ કરી લઈશું. એક સાઈડથી આપણે એને 1 મિનિટ જેવું શેકાવા દઈશું. પછી એને ફ્લિપ કરી પાછું આપણે 1 મિનિટ જેવું શેકાવા દેવાનું છે. અને પાછું તમારે 1 થી 2 મિનિટ એને ફ્લિપ કરી પાછું થવા દેવાનું. લગભગ 3 થી 4 મિનિટ જેવું ક્રિસ્પી અને આ રીતે અંદર જે સ્ટફિંગ છે એ મેલ્ટ થશે. આપણે ડુંગળી, કેપ્સિકમ, ચીઝ અને પનીર બધું જ એકદમ સરખું એવું કૂક થશે અને બહુ સારો એવો ટેસ્ટ આવશે. જરૂર લાગે તમને ઘી કે તેલ વધારે ઉમેરવું છે તો થોડું વધારે ડ્રીઝલ કરી ઉમેરી દેવાનું અને તમારે એકદમ સારી રીતે એને શેકી લેવાનું છે. તો હલકી બ્રાઉન ગોલ્ડન ડિઝાઇન આવશે અને એકદમ ક્રિસ્પી એવું દેખાય એટલે તમારે એને બહાર કાઢી લેવાનું. તો આ રીતે કિનારીઓ પણ આમાં બિલકુલ કાચી નહીં રહે. જે રેગ્યુલર આપણે પરાઠા બનાવતા હોય તો સાઈડમાંથી સીલ કરતા હોઈએ, પણ આમાં એની કિનારીઓ છે એકદમ પાતળી છે. ડબલ લેયર બિલકુલ નહીં થાય અને એકદમ સારા એવા નાના કોઈન પરાઠા જેવા તમારા પરાઠા બની જશે. તો આ રીતે મેં એને શેકી લીધા. એ જ રીતે આપણે બીજા વણતા જઈશું અને સાથે શેકતા જઈશું. ગરમ ચીઝી એવા હોય ત્યારે તમારે બાળકોને સર્વ કરવાના. આ રીતે તમે પરાઠા બનાવી બાળકોને સર્વ કરશો તો બહારના પિઝા પણ ભૂલી જશે, એટલા ટેસ્ટી એવા બનશે. ગરમ હું એને ટમાટો કેચઅપ સાથે સર્વ કરી રહી છું. તમે કોઈ પણ હેલ્ધી ડીપ સાથે પણ બાળકોને સર્વ કરી શકો. તો બાળકો માટે નાસ્તામાં કે એને કંઈ નવું ટેસ્ટી એવું ખાવાનું મન થાય ત્યારે તમે આવા ઘઉંના લોટવાળા પરાઠા એકવાર બનાવી ખવડાવજો. બાળકો પિઝા પણ ખાવાનું ભૂલી જાય એટલા ટેસ્ટી એવા બનશે. અને ચોથા પરાઠા મોમોઝ પરાઠા. તો બાળકોને જો મોમોઝ ભાવતા હોય તો ઓછી તીખાશ રાખી તમે ઘરે જ બહારના મેંદાવાળા મોમોઝ કરતાં ઘરે પરાઠા આવા મોમોઝના જો એકવાર ટ્રાય કરશો તો વારંવાર બનાવશો. મેં ચટણી પણ સાથે બનાવી છે. બાળકો ખાવાના હોય તો તમારે ઓછી તીખી કે પછી હેલ્ધી મેયોનીઝ સાથે તમે આ પરાઠા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો. તો ચાલો બનાવીએ. અહીંયા આપણે શાકભાજીમાં કોબી, ફણસી, ગાજર અને કેપ્સિકમ લઈ લઈશું. કોબીને આ રીતે મોટી ચોપ કરી લઈશું. જો તમારા પાસે ફૂડ પ્રોસેસર હોય તો તમે ડાયરેક્ટ ફૂડ પ્રોસેસરમાં મોટા ટુકડા કરીને પણ ઉમેરી શકો. તો અહીંયા કોબી 2.5 કપ જેટલી રફલી મેઝર થઈને થશે. સાથે ગાજર છે એ 1/4 કપ જેટલું, તો 1/2 થી 1/4 કપ જેટલું ગાજર થશે. સાથે 1/2 કપ જેટલી ફણસી થઈ છે અને કેપ્સિકમ છે 1 કપ જેટલું થયું છે. 1/2 કપ જેટલી ડુંગળી લઈ લઈશું. જો ડુંગળી ન ખાતા હોય તો કોબીનું પ્રમાણ તમારે વધારે લઈ લેવાનું. તો આ બધું મેઝરમેન્ટ રહેશે. તો હવે ચોપર લઈ લઈશું. એમાં આપણે 1/2 કપ ફણસી સાથે 1 ડુંગળી ઉમેરી દઈશું. ડુંગળી ન ઉમેરવાના હોય તો કોબી તમારે વધારે લેવાની. 1/2 થી 1/4 કપ જેટલું ગાજર, 10 થી 15 લસણની કળીઓ અને 1 ઇંચ આદુના ટુકડા. આ બધા હાર્ડ વેજીટેબલ હોય એ પહેલાં તમારે ચોપરમાં કે ફૂડ પ્રોસેસર હોય તો એમાં પણ તમે આ રીતે ઝીણા ચોપ કરી લેવાના. હવે આપણે એમાં કોબી ઉમેરી દઈશું. તો અહીંયા કોબી મેં જે ચોપ કરી છે એ 2.5 કપ જેટલી મેઝર થઈને થઈ છે. પણ જો ડુંગળી ન ઉમેરવાના હોય તો અહીંયા કોબી તમારે 3 કપ જેટલી લઈ લેવાની. તો ડુંગળી અને કોબીનો ટેસ્ટ છે એ સેમ જેવો આવશે. જો તમે ડુંગળી ન ખાતા હોય તો ડુંગળી તમારે સ્કીપ કરવાની છે. તો આ રીતે ઝીણું મેં બધું જ વેજીટેબલ ચોપ કરી લીધું. જો તમારા પાસે આવું ચોપર ન હોય તો ખમણીને પણ લઈ શકો.
હવે આપણે 2 લીલા મરચાં અને કેપ્સિકમ, તો જે એક કેપ્સિકમ લીધું હતું એ લગભગ પોણો કપ જેટલું કેપ્સિકમ થયું છે. મરચાં છે એ મેં મોળી વેરાયટીના લીધા. તીખો મોમોઝ બનાવવો હોય તો તમારે તીખા લેવાના. એને પણ મેં ઝીણું ઝીણું આ રીતે ચોપ કરી બધા વેજીટેબલ રેડી થઈ ગયા. હવે એક પેન લઈ લઈશું, પેનને ગરમ કરી લઈશું અને એમાં 2 ટીસ્પૂન જેટલું મેં અહીંયા તલનું તેલ ઉમેર્યું છે. તમે શીંગ તેલ પણ ઉમેરી શકો. અને એમાં આપણે બધા વેજીટેબલ જે ચોપરમાં ચોપ કર્યા છે એ ઉમેરી અને 4થી 5 મિનિટ માટે એકદમ સારી રીતે આપણે એને સાતળી લઈશું. ગેસની ફ્લેમ હાઈ રાખીને સાતળીશું એટલે બધા વેજીટેબલ એકદમ સારા એવા ક્રન્ચી રહેશે અને પાણી પણ વેજીટેબલમાંથી નહીં થાય. તો આ રીતે લગભગ હવે 4થી 5 મિનિટ જેવું મેં બધા વેજીટેબલને સાતળી લીધું. 4-5 મિનિટમાં શાકભાજી સારા એવા સતળાઈ જાય એટલે 1થી 2 ટીસ્પૂન મરી પાવડર. તમને સ્ટ્રોંગ ટેસ્ટ જોવે તો 2 ટીસ્પૂન, નહીં તો 1 ટીસ્પૂન અને 1.5 ટીસ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી 1-2 મિનિટ જેવું પાછું આપણે એને સાતળી લઈશું. તો ચલાવતા રહીને સાતળવાનું, એટલે જો મીઠાનું પાણી શાકભાજીના લીધે થઈને થાય તો એ પણ ડ્રાય થઈ જશે. હવે એમાં 2 ટીસ્પૂન ડાર્ક સોયા સોસ ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું. અહીંયા લાઇટ સોયા સોસ પણ તમે ઉમેરી શકો. અને મેં 1 મિનિટ જેવું થવા દીધું. હવે પાણી બિલકુલ નથી, તમે જોઈ શકો છો પાણી ડ્રાય થઈ ગયું. ગેસની આંચ બંધ કરી અને લીલા ધાણા, અડધો કપ જેટલા મેં લીલા ધાણા ઉમેરી દીધા. મિક્સ કરી ગેસની આંચ બંધ કરી મિશ્રણને આપણે એકદમ ઠંડુ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે ઘઉંનો લોટ બાંધી લઈશું. એના માટે એક બોલમાં આપણે 2 કપ ઘઉંનો લોટ લઈ લઈશું અને એમાં 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. થોડું પાણી ઉમેરી અને જેવો રોટલીનો લોટ હોય એવો જ લોટ આપણે બાંધી લઈશું. પરાઠા ભરવાની નવી ટ્રીક છે, એટલે લોટ તમારે રોટલી જેવો કે પરાઠા જેવો પણ તમે બાંધી શકો. એકદમ સારી રીતે મેં 1 કપ જેટલો પાણી વાપરી લોટ બાંધી લીધો. થોડું અમથું તેલ આ રીતે છાંટીશું અને પાછું આપણે એને એકદમ સારી રીતે મસળી લોટને સ્મૂથ કરી લઈશું અને પછી આપણે લોટને ઢાંકી 10થી 15 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે મોમોઝની ચટણી બનાવી લઈશું. બહુ ટેસ્ટી એવી બને છે. એના માટે એક પેનમાં 1 કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દઈશું. એમાં 2 ટમેટાં સાથે 4થી 5 સૂકા જે કાશ્મીરી મરચાં કે બેડગી મરચાં કહેવાય એ લેવાના છે. 6થી 7 લસણની કળીઓ ઉમેરી અને આપણે એને 5 મિનિટ જેવું ઉકળવા દઈશું. તો 5 મિનિટમાં ટમેટાં સોફ્ટ થઈ જશે, સાથે મરચાં પણ સોફ્ટ થઈ જશે અને લસણ પણ એકદમ સારી રીતે થઈ જશે. હવે ટમેટાની આ રીતે છાલ ઉતારી લઈશું અને આ રીતે બધી સામગ્રીઓને, તો પાણી આપણે બહુ થોડું અમથું ઉમેરીશું તો પાણીમાંથી કાઢી અને આ રીતે તમારે મિક્સર જારમાં ઉમેરી દેવાનું. તો મેં ટમેટાની છાલ ઉતારી, લસણની કળીઓ, મરચાં અને થોડું અમથું પાણી અને મીઠું ઉમેરી અને આપણે આ રીતે એની ચટણી વાટી લઈશું. હવે ચટણી તમારે પાતળી જાડી જોવે એ રીતે પાણી જેમાં બાફ્યા આપણે સામગ્રીઓ એ જ પાણી ઉમેરવાનું છે. હવે ચટણીના વઘાર માટે 1 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરી અને જે ચટણી વાટી એ ઉમેરી દઈશું. એમાં આપણે થોડી અમથી શુગર, તો 1થી 2 ટીસ્પૂન જેટલી જ, અને સાથે 2થી 3 ટીસ્પૂન જેટલો ટમાટો કેચઅપ ઉમેરીશું. મિક્સ કરી દઈશું અને આ રીતે એકવાર ઉકળવા લાગે એટલે ગેસની આંચ બંધ કરી દઈશું. લીલા ધાણા અને લીંબુના રસના થોડા ટીપા ઉમેરી મિક્સ કરીશું એટલે આપણી મોમોઝની ચટણી તૈયાર છે. એને એક વાટકીમાં કાઢી લઈશું. બહુ ચટપટી ટેસ્ટી એવી લાગે છે. રેગ્યુલર પણ તમે ખાઈ શકો. હવે લોટ જે આપણે રેસ્ટ કરવા મૂક્યો હતો એ રેસ્ટ થઈ ગયો છે. એમાંથી 2 નાના આ રીતે ગોળાવાળી એના લુવા કરી લઈશું. તો આ રીતે આપણે સૂકો લોટ લગાવી નાની રોટલી, તો પૂરી આપણે મોટી બનાવીએ એવી નાની આપણે રોટલીઓ વણી લઈશું. એટલે પરાઠું છે એ આપણે બહુ વણવું ન પડે, એટલા માટે તમારે આ સાઈઝ અને પાતળી એવી રાખવાની. તો આ રીતે મેં 2 રોટલીઓ એકસરખી વણી લીધી. હવે આપણે વચ્ચે જે સ્ટફિંગ બનાવ્યું છે એ ઠંડુ થઈ ગયું. તો તમને જેટલું ફાવે એટલું, તો 3થી 4 ટેબલ સ્પૂન જેટલું આ રીતે તમારે પૂરું ફેલાવી દેવાનું છે. આ રીતે. અને બીજી જે રોટલી છે એને આ રીતે તમારે કિનારીઓ પણ એકદમ સારી રીતે ચિપકાવી દેવાની છે. અને હવે મોટો કોઈ બોલ લઈ લેવાનો કે પ્લેટ લઈ લેવાની, એનાથી તમારે આ રીતે કટ કરી સાઈડ છે એ કાઢી લેવાની. તો આ રીતે નાનું પણ એકદમ પરફેક્ટ એવું પૂરા સ્ટફિંગ સાથે પરાઠું રેડી થઈ જશે. જો તમારે વણવું હોય તો જ હવે વણવાનું છે, નહીં તો
પરાઠાને તમારે આ રીતે હાથેથી થોડું થાપી અને પ્રોપર એવું સ્ટીક કરી દેવાનું. અને જો વણવું હોય તો 1-2 વેલણવાર જ તમારે આ રીતે વણવાનું છે, વધારે પડતું નથી વણવાનું. તો આ રીતે સ્ટફિંગ એક સરખું આખા પરાઠામાં આવી જશે. તો એ જ રીતે નાના મોટા તમારે જેવા પરાઠા વણવા હોય એવા વણી લેવાના. હવે તવો મેં ગરમ કરી લીધો છે. તવો એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખી પરાઠું આ રીતે ઉમેરી દઈશું અને આપણે એને 30થી 40 સેકન્ડ જેવું શેકી અને સાઈડ ચેન્જ કરી લઈશું. પછી ઘી કે તેલ, હું અહીંયા ઘી વાપરી રહી છું પણ તમે તેલ પણ લગાવી શકો. અને પછી ફ્લિપ કરી દઈશું, બીજી સાઈડ પણ ઘી લગાવી દઈશું અને હવે બે સાઈડ હલકી ડિઝાઇન ક્રિસ્પી અને સારું એવું પ્રોપર શેકાઈ જાય એવી ડિઝાઇન આવી જાય એટલે આપણે પરાઠાને બહાર કાઢી લઈશું. તો આ રીતે પરાઠું ફૂલશે પણ ફાટશે પણ વણતા ટાઈમે નહીં. એકદમ સિમ્પલ એવી ટ્રીક છે. એ જ રીતે આપણે બીજા બધા પરાઠા પણ વણીને શેકીને રેડી કરી લઈશું. આ પરાઠામાં સ્ટફિંગ તમને જેટલું જોવે એટલું ઓછું વધુ પણ ભરી શકો. અને એકદમ સિમ્પલ એવી ટ્રીક છે કે બે એક સરખા તમારે પરાઠા કે રોટલી વણી લેવાની, પછી સ્ટફિંગ કરી કટ કરી અને તમારું પરફેક્ટ એવું મોમોઝ પરાઠું શેકાઈ જશે. ક્રિસ્પી કરવું હોય તો ગેસની ફ્લેમ થોડી સ્લો રાખીને ક્રિસ્પી તમે ફ્રાઈડ મોમોઝ જેમ પણ એને થોડું ખાઈ શકો. તો એકદમ ક્રિસ્પી તો નહીં થાય, આપણે એકદમ ઓછા ઘી કે તેલમાં બનાવીએ છીએ. તો આ રીતે બધા પરાઠા મેં બનાવી રેડી કરી લીધા અને ગરમા ગરમ એને બનાવેલી મોમોઝની ચટણી સાથે સર્વ કરો. જો આ રીતે તમે ક્યારેય પરાઠા ન ટ્રાય કર્યા હોય તો એકવાર ટ્રાય કરજો. સ્ટફિંગ તમે જોઈ શકો છો, પૂરેપૂરું પ્રોપર પરાઠામાં આ રીતે પરાઠામાં તમારું સ્ટફિંગ આવશે અને બહુ ચટપટા ટેસ્ટી એવા પરાઠા લાગશે. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.